ચિપ્સનો અવાજ સાંભળતા જ તમને ખ્યાલ આવી ગયો હશે કે આ ફ્રેન્ચ ફ્રાય કેટલી ક્રિસ્પી છે। તો લારી પર કે પછી હોટેલ રેસ્ટોરન્ટમાં જે ફ્રેન્ચ ફ્રાય મળે છે તેના જેવી જ મસાલેદાર ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું, જે પડી રહેશે તો પણ આવી ક્રિસ્પી રહેશે। હોટલ કે રેસ્ટોરન્ટ જેવી ટિપ્સ અને ટ્રિક્સ બતાવીશ। અને હા, જો તમે એકની એક સિમ્પલ ફ્રેન્ચ ફ્રાય ખાઈને કંટાળી ગયા હોય ને આ વરસાદી ઠંડીમાં કંઈ તીખું તમતમતું ખાવું હોય તો આ મસાલા ચીલી ગાર્લિક ફ્રેન્ચ ફ્રાય જરૂરથી ટ્રાય કરજો। એકદમ હોટલ કે રેસ્ટોરન્ટમાં મળે છે તેવી જ બનશે। અને તેની ઉપર જે મસાલો સ્પ્રિંકલ કરવામાં આવે છે તે સ્પેશિયલ મસાલાની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ, જે તમે એકવાર બનાવીને 6 મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકશો। ગમે તે સ્નેક્સ ઉપર તમે આ મસાલો છાંટી શકો। મારી રેસીપી વિડીયો જોતા હોય ને ચેનલ ઉપર નવા હોય ને મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારી આવી નવી યુનિક રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી હોટલ જેવી ચીલી ગાર્લિક ફ્રેન્ચ ફ્રાય બનાવવાનું ચાલુ કરીએ। મેં અહીં 500 ગ્રામ જેટલા બટેટા લીધા છે। બટેટા આવી રીતે મીડિયમ સાઇઝના લેવાના, બહુ મોટા પણ નહીં ને એકદમ નાના પણ નહીં, જેથી તમારી ફ્રેન્ચ ફ્રાય બધી એક સરખી બને। અને હા, બટેટા આવી રીતે જે સૂકા બટેટા આવે છે તે લેવાના, અંદરથી પોચા જે બટેટા નીકળે તેવા બટેટા નહીં, એકદમ કડક અને સોફ્ટ। તેની છાલ ઉતારી લઈ અને આવી રીતે પાણીમાં ચોખ્ખા પાણીથી ધોઈ લેશું, જેથી ઉપરથી ધૂળ કે માટી હોય તે નીકળી જાય। હવે આવી રીતે ચિપ્સર લઈ લેશું। જો તમારી પાસે ન હોય ચિપ્સર તો તમે ચપ્પુથી પણ બનાવી શકો। મારી પાસે આ ચિપ્સર છે એટલે મેં તેમાં જ તેની આવી રીતે એક સરખી ચિપ્સ કરી શકો। ને જો આ ચિપ્સર ન હોય તો પણ ચપ્પુથી તમે આ જ એકદમ એક સરખી ચિપ્સ બનાવીને તૈયાર કરી શકો। બટેટાને આવી રીતે ઊભું મૂકીને ઉપરથી પ્રેસ કરીને આવી લાંબી સળીઓ જેવી આપણે ચિપ્સ બનાવી લેવાની છે। હવે આ ચિપ્સને આપણે 1 કે 2 પાણીએ ધોઈ લઈશું, જેથી તેમાં જે બટેટાનું સ્ટાર્ચ હોય છે તે બધો જ નીકળીને ચિપ્સ એકદમ ચોખ્ખી થઈ જાય, બધું જ સફેદ પાણી નીકળી જાય। તો સરસ એવી ફ્રેન્ચ ફ્રાયને ધોઈને હવે આપણે એક ટિપ્સ જોઈ લઈશું। તો બાઉલમાં, મોટા બાઉલમાં થોડા બરફના ટુકડા એડ કરી પાણી એડ કરીશું અને જે ચિપ્સ આપણે 2 વાર ધોઈને તૈયાર કરી છે તે તેમાં એડ કરી દઈશું અને 5 મિનિટ માટે આ ચિપ્સને આ ઠંડા પાણીમાં રહેવા દઈશું, જેથી બટેટાની ચિપ્સ એકદમ કડક થઈ જાય। જે નોર્મલ ચિપ્સ હોય છે તે થોડી નરમ હોય છે અને તેમાંથી પાણી પણ છૂટે છે, એટલે આવી રીતે આપણે ઠંડા પાણીમાં જો ચિપ્સ રાખશું તો એકદમ કડક થઈ જશે અને તળતી વખતે એકદમ ક્રિસ્પી રહેશે। 5 મિનિટ રહેવા દઈ પછી આપણે તેને આવી રીતે જારીમાં નિતારીને બધું જ પાણી નિતારી લેવાનું છે ને કોરી કરી લેવાની છે। એકદમ કોરી થઈ જાય પછી હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું, 2 ચમચી જેટલે આદુ અને લસણની પેસ્ટ એડ કરીશું, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું, 1 ચમચી જેટલો સોયા સોસ એડ કરીશું, શેઝવાન સોસ એડ કરીશું। જો ન હોય તો તમે કોઈ પણ કશ્મીરી લાલ મરચું પાવડર કે રેગ્યુલર મરચું પાવડર પણ એડ કરી શકો। હવે મેં અહીં કોર્નફ્લોર લીધો છે, મોટી 4 ચમચી જેટલો કોર્નફ્લોર પાવડર તેમાં એડ કરીશું। આપણે અહીં કોઈ પણ જાતની સ્લરી નથી બનાવવાની, પણ આવી જ રીતે આપણે થોડો થોડો લોટ છાંટીને ચિપ્સને એકદમ કોરી કરી લેશું અને લોટથી કોટ કરી લેશું। જે રેસ્ટોરન્ટમાં જેમ ચિપ્સ બનાવે છે તે જ રીતે આપણે મસાલા બધા જ ચિપ્સને કોટ કરવા માટે આવી રીતે કોર્નફ્લોર થોડો થોડો છાંટીને ચિપ્સને એકદમ સૂકી થઈ જાય ત્યાં સુધી કોર્નફ્લોરથી કોટ કરવાની છે, જેથી મસાલાઓ પણ સરસ રીતે કોટ થઈ જાય। તો આવી રીતે ફરી પાછો મેં 3 ચમચી જેટલો લોટ એડ કર્યો છે, હવે થોડોક વધ્યો છે તે પણ એડ કરી દીધો। આવી રીતે 1 વાટકા જેટલો કોર્નફ્લોર મારે જોઈ ગયો છે અને બધી જ ચિપ્સ આવી રીતે હાથથી આપણે કોટ કરીને સરસ એવી કોરી કરી લેશું। તમે જુઓ તેમ ચિપ્સ એકદમ સરસ એવું લેયર થઈ ગયું છે મસાલા અને લોટનું। હવે તરત જ આપણે તેને ફ્રાય કરવાની છે, ઝાઝો સમય પડી નહીં રહેવા દેવાની। જો તમારે વધારે બનાવવી હોય તો થોડી થોડી ચિપ્સ ઠંડા પાણીમાંથી કાઢીને આવી રીતે તમે મસાલા અને લોટથી કોટ કરી શકો। હવે તેલને આપણે ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ચિપ્સનો સ્પેશિયલ મસાલો બનાવી લઈશું, જેના માટે મિક્સિંગ બાઉલમાં 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી આમચૂર પાવડર, 1/2 ચમચી જેટલો મરી પાવડર અને 1 ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈશું। બધું બરાબર મિક્સ કરી દઈશું।
તો જે રેસ્ટોરન્ટમાં ચિપ્સનો મસાલો મળે છે તે એકદમ તેવા જ ટેસ્ટ સાથે બનીને તૈયાર થઈ ગયો છે. તેને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને બનાવીને પણ રાખી શકો, ગમે ત્યારે ચિપ્સ કે કોઈ પણ સ્નેક્સમાં વાપરી શકો. હવે તેલ પહેલાં સરસ એવું ગરમ થઈ ગયું છે કે નહીં તે આવી રીતે ચિપ્સ નાખીને ચેક કરી લેશું. અને હવે ગેસની ફ્લેમ થોડી એવી સ્લો કરીને આવી રીતે ચિપ્સને આપણે છૂટી છૂટી તેમાં એડ કરી દઈશું. ચિપ્સ અંદર નાખતી વખતે ગેસની ફ્લેમ થોડી સ્લો રાખીશું, નકર બબલ્સ થઈને તેલ એકદમ ઉપર આવી જશે. એટલે તેલ આપણે ઓછું રાખીને આવી રીતે ચિપ્સ એડ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ થોડી હાઈ કરીશું, મીડિયમથી વધારે, અને બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝને એકદમ છૂટી પડી જાય ને ઉપર આવી જાય ત્યાં સુધી હલાવવાની નથી. આવી રીતે ઉપર આવી જાય પછી ઉપર નીચે કરીને એકદમ ગોલ્ડન કલરની થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળવાની છે. લગભગ 5 થી 7 મિનિટ જેવો સમય લાગશે. ગેસની ફ્લેમ લો પણ નહીં કરીશું તો તમારી ચિપ્સ તેલ પી જશે, અને હાઈ કરશો તો ચિપ્સ તમારી કડક થશે પણ અંદરથી કાચી રહેશે. એટલે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આવી જ રીતે બધી જ ફ્રેન્ચ ફ્રાઈ એકદમ ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી લેવાની છે. તો સરસ એવી ફ્રેન્ચ ફ્રાઈ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગઈ છે. તો આ ચીલી ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈ એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બનીને તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની છે. પડી રહેશે પણ તો પણ આવી ક્રિસ્પી રહેશે. હવે ગરમ ફ્રેન્ચ ફ્રાઈમાં જ આપણે ઉપર મસાલો છાંટીને મિક્સ કરી દઈશું. તો છે ને એકદમ રેસ્ટોરન્ટ જેવી જ ફ્રેન્ચ ફ્રાઈ. મારી રેસીપી ગમી હોય તો લાઇક ને શેર કરવું ભૂલતા નહીં. કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.